તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં કાર્બનના વિવિધ સંયોજનો, ક્રિયાશીલ સમૂહો, કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ, કાર્બન આપણા જીવન જોડે સંકળાયેલું છે એના ઉદાહરણો, આ બધાનો અભ્યાસ કર્યો છે. હવે કાર્બનની રાસાયણિક પ્રક્રિયાઓનો આજે અભ્યાસ કરીએ છીએ. તો કાર્બનની રાસાયણિક પ્રક્રિયાઓમાં આપણે 4 પ્રકારની પ્રક્રિયાઓ ભણવાની છે. એક દહન, બીજી વિસ્થાપન પ્રક્રિયા, ત્રીજી યોગશીલ પ્રક્રિયા અને કાર્બનનું ઓક્સિડેશન. તો આ બધી પ્રક્રિયાઓ આપણે ક્રમશઃ ભણવાની છે. એમાં આપણે સૌથી પહેલી પ્રક્રિયા લઈએ, દહનની પ્રક્રિયા. તો દહનની પ્રક્રિયા આપણે એટલા માટે પણ સમજવી પડે છે કે કાર્બનના બધા સંયોજનો એ બળતણ તરીકે વપરાય છે. એમાં હાઇડ્રોકાર્બન સંયોજનો વધારે. તો દહન શું છે એ પહેલાં આપણે સમજી લઈએ. તો દહન એટલે એવું કહેવાય કે કોઈ પણ પદાર્થ એ ઓક્સિજન સાથે સંયોજાય તો ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જા ઉત્પન્ન કરે છે, અથવા ફક્ત ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરે. તો એ પ્રક્રિયાને આપણે દહન પ્રક્રિયા કહીએ છીએ. પદાર્થનું દહન થયું એમ કહીએ છીએ. દહનના આપણે પ્રક્રિયાઓ ભણીએ એ પહેલાં દહન માટે આપણે થોડીક માહિતી પણ મેળવી લઈએ કે દહનના 3 પ્રકાર છે. એક છે સંપૂર્ણ દહન, બીજું છે અપૂર્ણ દહન. જ્યારે પદાર્થનું સંપૂર્ણ દહન થાય ત્યારે આછી ભૂરી જ્યોત મળે છે. ગરમી વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. ધુમાડો કે મેશ ઉત્પન્ન થતી નથી. દાખલા તરીકે આપણે ઘરમાં રસોડામાં એલપીજીનું દહન કરીએ છીએ, ગેસ બાળીએ છીએ, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. તમે જુઓ, તપેલીનું તળિયું કાળું થતું નથી. સ્ટવ કરતાં કે લાકડા કરતાં રસોઈ ઝડપથી થાય છે, એટલે ગરમી વધારે ઉત્પન્ન થાય છે. બીજા પ્રકારનું દહન છે અપૂર્ણ દહન. તો એમાં આછી પીળી જ્યોત અથવા તો પીળી જ્યોત મળે છે. ધુમાડો કે મેશ અહીંયા ઉત્પન્ન થાય છે. બીજું જોઈએ તો એમાં ગરમી ઓછી ઉત્પન્ન થતી હોય. સ્ટવમાં કેરોસીનનું દહન કે મીણબત્તીનું દહન, એમાં ગરમી ઓછી ઉત્પન્ન થાય, તપેલીના તળિયા કાળા પણ થાય. કોલસા કરતાં કે સ્ટવના કરતાં અહીંયા રસોઈ ઝડપથી થાય. બીજું પણ આપણે યાદ રાખવું છે કે જ્યારે ગેસ ઉપર પીળી જ્યોત મળે, તપેલીનું તળિયું કાળું થતું હોય, તો આપણે ધ્યાન રાખવું કે એ ગેસના બર્નરના કાણામાં ક્યાંક કાર્બન જમા થઈ ગયો છે. કાર્બન જમા થઈ ગયું છે, પાછો એને સળી વડે ખોતરી નાખો, સાફ કરી નાખો, પાછી આછી ભૂરી જ્યોત મળે, એટલે કે રસોઈ ઝડપથી થાય, ધુમાડો ના થાય. જ્યારે ધુમાડો ઉત્પન્ન થતો હોય, આપણા વાહનમાં સાયલેન્સરમાંથી ઘણી વખતે કાળો મેશ જેવો ધુમાડો નીકળતો હોય છે. તો એવું માનવાનું કે પેટ્રોલનો અપૂર્ણ દહન થાય છે. અને અપૂર્ણ દહન થાય છે
મતલબ કે એવરેજ ઓછી મળશે, અને એવરેજ ઓછી મળે તો આપણે એનું સમારકામ કરાવેલું એવરેજ વધારે મળે. ત્રીજું પણ એક દહન છે, મંદ દહન. એમાં પ્રકાશ ઉત્પન્ન થતો નથી, ફક્ત ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે. એ પણ ખૂબ જ ઓછી ઉત્પન્ન થાય છે. મંદ દહન ક્યાં થાય? તો આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકનું પાચન ક્રિયામાં મંદ દહન થાય છે, અને મંદ દહનથી ઉષ્મા ઓછી ઉત્પન્ન થાય છે. આપણા શરીરમાંથી પ્રકાશ નથી આવતો, જાણી લો. પણ ખોરાક ખાઈએ તો આપણા શરીર પર લાઇટ દેખાય છે. હા, તો ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે, એ મંદ દહનની ક્રિયા છે. હવે આ મંદ દહનની કે સંપૂર્ણ દહનની કે અપૂર્ણ દહન વિશે જાણી લીધું, તો આપણે હવે એની રાસાયણિક પ્રક્રિયાઓ લઈએ. તો એ રાસાયણિક પ્રક્રિયાઓમાં કાર્બનિક પદાર્થો એ ઓક્સિજન સાથે સંયોજાય ત્યારે પ્રકાશ ઉર્જા અને ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરે, એને દહન કહીએ છીએ. તો એમાં પહેલું ઉદાહરણ લઈએ આપણે. કાર્બન વત્તા ઓક્સિજન gives કાર્બન ડાયોક્સાઇડ CO2 પ્લસ પ્રકાશ ઉર્જા પ્લસ ઉષ્મા ઉર્જા. બીજું ઉદાહરણ લઈએ. મિથેનનું સૂત્ર તમને ખબર છે, CH4 પ્લસ 2O2 gives CO2 પ્લસ 2H2O, અને ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જા તો છે જ. ત્રીજું ઉદાહરણ લઈએ. C2H5OH પ્લસ 3O2 gives 2CO2 પ્લસ 3H2O gives પ્લસ ઉષ્મા ઉર્જા પ્લસ પ્રકાશ ઉર્જા. તો આ C2H5OH આપણે આને ઇથેનોલ કહીએ છીએ. ઇથેનોલ આપણી પુસ્તકમાં આને CH3 CH2OH પણ લખેલું છે. આ બંને એક જ છે સૂત્ર. Ce2 3 ને 2 5 H5OH પ્લસ બીજું પણ આપણે ધ્યાન રાખવાનું છે કે આપણી ચોપડીના પાન નંબર 69 ઉપર આ સમીકરણ આપેલા છે, અને સમીકરણો સંતુલિત નથી. આ સમીકરણ આપ્યું છે CH4 પ્લસ O2 gives CO2 પ્લસ H2O. જ્યારે આ સમીકરણ આપ્યું છે C2H5OH પ્લસ O2 પ્લસ CO2 પ્લસ H2O, તો અહીંયા 3O2 આવશે, અહીંયા 2O2 આવશે, અહીંયા 2H2O આવશે, 2CO2 આવશે અને 3H2O આવશે. એટલે પરીક્ષામાં આપણે સમીકરણ લખીએ તો સંતુલિત સમીકરણ લખવાનું, આપણો માર્ક્સ ના કપાય, એ પણ ધ્યાન રાખવાનું. હવે આ દહનની પ્રક્રિયા સાથે મેં તમને કહ્યું કે બળતણ તરીકે વપરાય છે. તો આ બળતણો કયા કયા? તો આપણે લાકડું કે કોલસો વાપરીએ છીએ, LPG લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ વાપરીએ છીએ, કેરોસીન વાપરીએ છીએ. તો એમાં આ બળતણો જે કાર્બનિક બળતણો છે એને આપણે અશ્મિ બળતણો કહીએ છીએ. તો આ અશ્મિ બળતણો કેવી રીતે બન્યા હશે? તો અશ્મિ બળતણો એ લાખો કરોડો વર્ષની પ્રક્રિયાને અંતે બનેલા છે. લાખો વર્ષો પહેલાં વનસ્પતિના કે પ્રાણીના અવશેષો જમીનમાં દટાઈ ગયા. જોડે આપણે દરિયાઈ સજીવો પણ દરિયાને તળિયે દટાયા હશે. આ અવશેષો કુદરતી પ્રક્રિયાઓના લીધે નાશ પામ્યા હશે. ભૂકંપ થયો હશે, સુનામી આવી હશે, અને એના લીધે નાશ પામ્યા. નાશ પામીને જમીનના તળિયે દટાયા. એની ઉપર એક પછી એક થર જામતા ગયા.
તો પેટાળમાં ઓક્સિજન ના મળે એટલે એનું ઓક્સિડેશન ના થયું. તો શું થયું? તો કે પેટાળની પ્રચંડ ગરમી અને દબાણથી એનું વિવિધ પ્રકારના બળતણમાં રૂપાંતર થયું. સજીવના અવશેષોમાંથી આ બળતણ બન્યું છે એટલે આપણે એને અશ્મિ બળતણ કહીએ છીએ. ખનિજ તેલ, ખનિજ કોલસો, કુદરતી વાયુ આ બધા અશ્મિ બળતણો છે. ખનિજ કોલસો છે એ વિદ્યુત ઉત્પાદન માટે વપરાય છે. હા, કુદરતી વાયુ પણ વિદ્યુત ઉત્પાદન માટે વપરાય છે. આપણે અમદાવાદમાં સાબરમતી આગળ પાવર સ્ટેશન છે, એ પાવર સ્ટેશનમાં કોલસો વપરાય છે. ગુજરાતમાં એક સ્થળે કુદરતી વાયુમાંથી પણ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે. શોધી રાખજો કયા સ્થળે છે, અથવા તો સ્કૂલમાં તમારા સરને પૂછી જોજો કે આપણા ગુજરાતમાં કુદરતી વાયુમાંથી કઈ જગ્યાએ વિદ્યુત ઉર્જા મળે છે. એક બીજું પણ ખ્યાલ રાખવાનું છે, આ તો તમારી સમજ માટે છે કે કોલસો જે છે એ વનસ્પતિજન્ય અને પ્રાણીજન્ય અવશેષોમાંથી જ ઉત્પન્ન થયો છે. પેટ્રોલિયમ છે એ દરિયાઈ સજીવોમાંથી ઉત્પન્ન થયું છે. જ્યારે સવાલ પૂછાય કે ખનિજ કોલસો કેવી રીતે ઉત્પન્ન થયો, ત્યારે આનો ઉલ્લેખ કરવો પડે, વનસ્પતિજન્ય કે પ્રાણીજન્ય સજીવોનો અથવા એના અવશેષોનો. અને પેટ્રોલિયમ કેવી રીતે ઉત્પન્ન થયું, તો દરિયાઈ સજીવનો ઉલ્લેખ કરો, આપણે સંપૂર્ણ સાચા છીએ. પણ ભૂલથી આપણે એમ લખાઈ ગયું કે સજીવોના અવશેષો દટાયા અને એમાંથી પેટ્રોલિયમ બન્યું કે ખનિજ કોલસો બને. આપણે ખોટા નથી, પણ જ્યારે એસ્પેશિયલી પૂછાય કે ખનિજ કોલસો શામાંથી બન્યો, પેટ્રોલિયમ શામાંથી બન્યું, તો આપણે આ રીતે ઉલ્લેખ કરવો પડે કે પેટ્રોલિયમ એ ખનિજ દરિયાઈ સજીવોમાંથી બન્યું છે, ખનિજ કોલસો છે એ વનસ્પતિજન્ય કે પ્રાણીજન્ય અવશેષોમાંથી બનેલો છે. તો એ આપણે સંપૂર્ણ સાચા કહેવાઈએ. હવે જ્યારે ખનિજ કોલસો કે પેટ્રોલિયમ કે કુદરતી વાયુ, આપણે હમણાં કહ્યું મેં કે અમદાવાદમાં ખનિજ કોલસામાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે, તો એ હાઇડ્રો ઇલેક્ટ્રિક સ્ટેશન છે. કેવડિયા કોલોની વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે એ દરિયાએ સંગ્રહેલા પાણીમાંથી થાય છે. તો એ પાણીને ધોધ સ્વરૂપે પાડવામાં આવે છે અને પાણીમાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે. એને આપણે હાઇડ્રો ઇલેક્ટ્રિક સ્ટેશન કહીએ છીએ. આને આપણે થર્મલ પાવર ઇલેક્ટ્રિક સ્ટેશન કહીએ છીએ. હા, પણ આ બંને પ્રક્રિયાઓમાં ખનિજ કોલસો હોય તો આપણે એનાથી પાણી ગરમ કરીએ છીએ, પાણીની વરાળ બને છે, એ વરાળથી ટર્બાઇન ફરે છે, ટર્બાઇન સાથે જનરેટર જોડીએ છીએ, વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે. જ્યારે હાઇડ્રો ઇલેક્ટ્રિક સ્ટેશન છે, તો હાઇડ્રો ઇલેક્ટ્રિક સ્ટેશનમાં પાણીને ધોધ સ્વરૂપે પાડીએ છીએ, પાણીની ગતિ ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરીએ છીએ, ટર્બાઇન ફરે છે, જનરેટર જોડાય છે, વિદ્યુત ઉર્જા મળે છે. એટલે ખનિજ કોલસામાંથી કે કુદરતી વાયુમાંથી કે પાણીમાંથી ક્યાંયથી પણ વિદ્યુત ઉર્જા મેળવવી હોય તો ટર્બાઇન ફેરવવું જ પડે, ટર્બાઇન સાથે જનરેટર જોડવું જ પડે, તો જ વિદ્યુત ઉર્જા મળે.
હવે ખનિજ કોલસો કે લાકડાનો કોલસો બાળીએ છીએ તો લાલચોળ ગરમ થાય છે, ઉષ્મા ઉર્જા મળે છે. ઘર વપરાશમાં ગેસ બાળીએ છીએ, સીધી જ્યોત મળે છે. તો આપણે કહ્યું લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, તો આ વાયુ સ્વરૂપ છે, એ સીધું જ્યોતમાં રૂપાંતર થાય છે. જ્યારે લાકડું કે કોલસો બાળીએ છીએ તો પહેલાં એમાં રહેલા બાષ્પશીલ પદાર્થો બળે છે, એટલે આપણને થોડીક પીળી જ્યોત મળે છે. પછી એ પીળી જ્યોત ધીમે ધીમે ઓછી થાય, જે કોલસો છે એકદમ લાલચોળ ગરમ થાય છે, ઉષ્મા ઉર્જા આપે છે. એટલે વાયુ સ્વરૂપમાં હોય તો જ એમાંથી જ્યોત મળે, એ આપણે ધ્યાન રાખવું પડે. કાર્બનની એક આપણે પ્રક્રિયા ભણ્યા, દહન પ્રક્રિયા. પછી બીજી પ્રક્રિયા આપણે શરૂ કરીએ છીએ, એ પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા છે. તે ઓક્સિડેશન પ્રક્રિયા માં કાર્બનિક સંયોજનો છે એનું ઓક્સિજનની હાજરીમાં ઓક્સિડેશન થાય છે. ઓક્સિડેશન એટલે શું? આપણે આગળના પ્રકરણોમાં શીખી ગયા છીએ કે પદાર્થ ઓક્સિજન સાથે સંયોજાય, અને કાર્બનિક સંયોજનો છે એનું સહેલાઈથી ઓક્સિડેશન થાય છે. તો ઓક્સિડેશન થાય C2H5OH, તો આ ઇથેનોલ છે એનું આલ્કલાઇન KMnO4 અથવા એસિડિક K2Cr2O7 એની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા થાય તો કાર્બોક્સિલિક એસિડ બને છે CH3COOH. આ ઇથેનોલ છે, આ એસિટિક એસિડ છે, સહેલાઈથી કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય છે, આલ્કોહોલમાંથી એસિડ બને છે. હવે જે પદાર્થો ઓક્સિજનનો ઉમેરો કરી શકે એ પદાર્થોને ઓક્સિડેશન કરતા પદાર્થો કહીએ છીએ. તો આ પદાર્થો આપણે આ બે ભણ્યા, KMnO4, આનું નામ પોટેશિયમ પરમેંગેનેટ છે. આ પદાર્થ છે K2Cr2O7, આ છે પોટેશિયમ ડાઇક્રોમેટ. આ પદાર્થો ઓક્સિજનનો ઉમેરો કરી શકે છે, એટલે એને ઓક્સિડેશન કરતા પદાર્થો કહેવામાં આવે છે. બીજા પદાર્થો પણ છે કે જે ઓક્સિજનનો ઉમેરો કરી શકે છે, એ આગળ આપણા આ પ્રકરણમાં આગળ આવશે. હવે ત્રીજી એક પ્રક્રિયા છે યોગશીલ પ્રક્રિયા.
તો યોગશીલ પ્રક્રિયા કોને કહેવાય? તો યોગશીલ પ્રક્રિયાઓ એ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો આપે છે. જ્યારે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન બને. એવી રાસાયણિક પ્રક્રિયાઓને આપણે યોગશીલ પ્રક્રિયાઓ કહીએ છીએ. બીજું આપણે એ પણ ધ્યાન રાખવું પડે, આગળ ભણી ગયા છીએ એમ, કે અસંતૃપ્ત સંયોજન કોને કહેવાય, સંતૃપ્ત સંયોજન કોને કહેવાય. અસંતૃપ્ત સંયોજન માટે આપણે શીખ્યા છીએ કે જેમાં કાર્બન કાર્બન વચ્ચે સહસંયોજક દ્વિબંધ કે ત્રિબંધ હોય. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે કે જેમાં કાર્બન કાર્બન વચ્ચે સહસંયોજક એકબંધ હોય. તો સહસંયોજક દ્વિબંધ કે ત્રિબંધવાળા સંયોજનોમાંથી સહસંયોજક એકબંધવાળા સંયોજનો બને. ક્યારે બનતા હોય છે? તો કે નિકલ અને પેલેડિયમ, આ પેલેડિયમ જેવા ઉદ્દીપકોની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા થાય છે. હવે પછી પાછો એક નવો શબ્દ આવ્યો, ઉદ્દીપક. ઉદ્દીપકો શું છે? ઉદ્દીપકો એવા રાસાયણિક પદાર્થો છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા નથી પણ રાસાયણિક પ્રક્રિયાને ઝડપી બનાવે છે. તો સહસંયોજક દ્વિબંધ કે ત્રિબંધવાળા સંયોજનો લઈએ આપણે. એમાં એક સંયોજન છે આ દ્વિબંધવાળું સંયોજન લઈએ. તો આ સંયોજનમાંથી આપણે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બનાવીશું. મેં કહ્યું એમ કે નિકલ કે પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય છે અને સહસંયોજક એકબંધવાળું સંયોજન બને છે. આ સહસંયોજક એકબંધવાળું સંયોજન છે, મતલબ કે સંતૃપ્ત સંયોજન છે. તો આ રાસાયણિક પ્રક્રિયા છે એ યોગશીલ પ્રક્રિયા છે. હવે આવી રાસાયણિક પ્રક્રિયા આપણે આગળ સમજીએ કે ક્યાં ઉપયોગમાં લેવાય છે. તો કે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બને છે. તો વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનવાની પ્રક્રિયા એ યોગશીલ પ્રક્રિયા છે. વનસ્પતિ તેલની નિકલ ઉદ્દીપકની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા થતાં વનસ્પતિ ઘી બને છે. સામાન્ય તાપમાને આ વનસ્પતિ તેલ છે એ ઘી બન્યા પછી ઘન સ્વરૂપમાં હોય છે અને ઘન સ્વરૂપમાં હોય છે એટલે આપણે એને વનસ્પતિ ઘી કહીએ છીએ. આ વનસ્પતિ ઘી છે એને આપણે ડાલડા ઘી કહીએ છીએ. ખાવામાં ઉપયોગમાં લેવાય છે. તો આ વનસ્પતિજન્ય ઘી છે એમાં સંતૃપ્ત ફેટી એસિડ છે. સંતૃપ્ત ફેટી એસિડ હોય, કાર્બોક્સિલિક એસિડના ફેટી એસિડ હોય ત્યારે
એ ખાવા માટે સ્વાસ્થ્યવર્ધક છે. આપણે ઘણી વખતે જાહેરાતોમાં જોઈએ છીએ કે આ તેલ ખાઓ કે આ તેલ ખાઓ. ઘણા કોલેસ્ટેરોલ ફ્રી તેલ પણ મળે છે. એ બધામાં સંતૃપ્ત ફેટી એસિડો હોય છે જે આપણા શરીર માટે સારા છે. પ્રાણીજન્ય તેલ છે બધા, એ બધામાં અસંતૃપ્ત ફેટી એસિડ હોય છે. અસંતૃપ્ત ફેટી એસિડ હોય છે. અને આ અસંતૃપ્ત ફેટી એસિડવાળા તેલ આપણા સ્વાસ્થ્યને નુકસાન કરે છે. કેવી રીતે? તો કે આ સંતૃપ્ત ફેટી એસિડવાળા તેલ છે જે મોટાભાગે નોનવેજ ખોરાક ખાતા હોય એ બધામાં અસંતૃપ્ત ફેટી એસિડ છે. પ્રાણીજન્ય ચરબી છે. એનાથી આપણા શરીરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ વધે. કોલેસ્ટેરોલનું પ્રમાણ વધે એટલે શરીરના કદમાં પણ વધારો જોવા મળે. હૃદય લોહી પૂરું પાડતી ધમનીઓ છે એમાં કોલેસ્ટેરોલ જમા થાય. હાર્ટ એટેકની તકલીફ થાય. હાઈ બીપી લો બીપીની તકલીફ પણ થઈ શકે. એટલે આપણે જાતે પસંદ કરવું પડે કે આપણે કયા પ્રકારનો ખોરાક લેવો જોઈએ, કયા પ્રકારનું તેલ ખાવું જોઈએ. આપણે લોકોએ પ્રાણીજન્ય તેલ કે જેમાં સંતૃપ્ત ફેટી એસિડ છે. મેં કહ્યું એમ જાહેરાત તો એક પણ એવી પણ આવે છે કે સંપૂર્ણ કોલેસ્ટેરોલ ફ્રી તેલ, એ આપણે ખાવામાં વાપરવું જોઈએ. બધા જ વનસ્પતિજન્ય તેલ વાપરો તો ખોરાકમાં આપણા માટે સારો છે, સ્વાસ્થ્યવર્ધક છે. હવે ત્રીજી એક પ્રક્રિયા લઈશું, વિસ્થાપન પ્રક્રિયા. તો આ વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? કે એક પરમાણુ કે પરમાણુ સમૂહ બીજા પરમાણુ કે પરમાણુ સમૂહનું સ્થાન લે તો એને આપણે વિસ્થાપન પ્રક્રિયા કહીએ છીએ. આ કાર્બનિક સંયોજનો છે એ બિન પ્રતિક્રિયાત્મક છે. મતલબ કે નિષ્ક્રિય છે. નિષ્ક્રિય છે, જલ્દી વિસ્થાપન પ્રક્રિયા બતાવતા નથી. છતાંય કાર્બનિક સંયોજનોમાં એક આ મિથેન છે, એ સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરીન સાથે સંયોજાય છે. CHCl, CH3Cl, CH2Cl2 આવા અનેક સંયોજનો બનાવે છે. આ CH3Cl છે એને આપણે ક્લોરોફોર્મ કહીએ છીએ, આગળ ભણ્યા છીએ. તો ધીમે ધીમે એ સૂર્યપ્રકાશની હાજરીમાં એક અથવા એનાથી વધારે ક્લોરીનનું વિસ્થાપન કરતા જાય છે અને જુદા જુદા સંયોજનો બને છે. 2 હાઇડ્રોજનનું વિસ્થાપન થાય CH2Cl2, 3 હાઇડ્રોજનનું વિસ્થાપન થાય CHCl3. આ CH3Cl છે ક્લોરોમિથેન અથવા મિથિલિન ક્લોરાઇડ પણ કહેવાય. એટલે પ્રતિક્રિયાત્મક હોવા છતાં સૂર્યપ્રકાશની હાજરીમાં આ વિસ્થાપન પ્રક્રિયા થાય છે. આગળ આપણે કાર્બનિક સંયોજનોની વિવિધ પ્રક્રિયાઓ જોઈ, દહન પ્રક્રિયા, ઓક્સિલ પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા વગેરે. હવે
કાર્બનના સંયોજનો આપણે લઈએ તો આ કાર્બનના સંયોજનોમાં ઘણા બધા સંયોજનો છે. એમાંથી આપણે એક કે બે સંયોજનો લેવા છે. એમાં એક છે ઇથેનોલ. આ ઇથેનોલનું સૂત્ર આપણને ખબર છે, C2H5OH. આને આપણે આ રીતે પણ લખીએ છીએ, CH3CH2OH. તો આ એક સંયોજન એવું છે કે જે આપણે વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે. તો એના પહેલાં ગુણધર્મો જોઈએ. આ ગુણધર્મોમાં સામાન્ય રીતે સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપ છે. પ્રવાહી સ્વરૂપ એટલા માટે પણ છે કે એના ઉત્કલન બિંદુ ગલન બિંદુ નીચા છે. પ્રકરણની શરૂઆતમાં આપણે આના ઉત્કલન બિંદુ ગલન બિંદુ જોયેલા છે. લગભગ 153 કેલ્વિન એનું ઉત્કલન બિંદુ છે અને 396ની આસપાસ કેલ્વિન એનું ગલન બિંદુ છે. એટલે સામાન્ય તાપમાને એ પ્રવાહી સ્વરૂપમાં છે, પણ બાષ્પશીલ પ્રવાહી છે. તમે ખુલ્લું રાખો તો ઉડી જાય છે. હવે પાણીમાં દ્રાવ્ય છે. આપણે એમ કહીશું સુદ્રાવ્ય છે. પાણીમાં સારી રીતે ઓગળે છે. આ ઇથેનોલના ઉપયોગ ટિંચર આયોડીન તરીકે, પછી કફ સિરપમાં ઉપયોગ થાય છે, ટોનિક્સ તરીકે પણ ઉપયોગ થાય છે. આપણે જે વાહનમાં પેટ્રોલ વાપરીએ છીએ એમાં પણ ઉમેરાય છે. ક્યાંક તમે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ઉમેરાવા ગયા હોય, પેટ્રોલ ભરાવા ગયા હોય, તેમાં જ ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ મળે છે. હવે આ ટિંચર આયોડીન આપણને ઘા પડ્યો હોય, વાગ્યું હોય, પાટાપિંડીમાં વપરાય છે. કફ સિરપ શરદી ઉધરસની દવામાં વપરાય છે. પણ આ ઇથેનોલ છે એનો પીણા તરીકે ઉપયોગ થાય છે, નશાકારક. આ નશાકારક પીણા તરીકે બહોળો ઉપયોગ છે. ઇથેનોલ એટલે આલ્કોહોલ, આલ્કોહોલ એટલે દારૂ. નશાકારક પીણા તરીકે ઉપયોગ થાય છે. આ નશાકારક પીણા તરીકે ઉપયોગ થાય. ઘણી વખતે આપણે છાપામાં જોઈએ છીએ આ કફ સિરપ પણ નશાખોર માણસો છે એ દારૂની જગ્યાએ એનો ઉપયોગ કરતા હોય છે. ઇથેનોલનો નશાકારક પીણા તરીકે, દારૂ તરીકે ઉપયોગ થતો હોય તો આંખે ઝાંખપ આવે, આંખો નિસ્તેજ પણ થાય, દેખાતું બંધ પણ થઈ શકે,
પાચન શક્તિ મંદ પડે, એસિડિટી જેવા રોગો પણ થાય, યકૃતમાં ચાંદા પડે, આપણે એને સિરોસિસ ઓફ લીવર કહીએ છીએ. આ સિરોસિસ ઓફ લીવર નામનો રોગ થાય. જે લોકોને દારૂનું સેવન કરતા હોય એ બધા લોકોને આવી તકલીફો થાય. પ્લસ માણસનું શારીરિક રીતે પતન થાય, આર્થિક રીતે નબળો પડે, પૈસા તો વપરાવાના જ છે, સામાજિક રીતે પણ નુકસાન થાય. એટલે વ્યક્તિનું શારીરિક, માનસિક અને આર્થિક રીતે પતન થાય. એટલે માટે જ આપણે કહીએ છીએ કે દારૂડિયો દારૂને નથી પીતો, દારૂ જ દારૂડિયાને પી જાય છે. પરીક્ષામાં આવો એક સવાલ પણ આવે કે આલ્કોહોલ અથવા તો દારૂની હાનિકારક અસરો વર્ણવો. તો આપણે આ બધી વસ્તુનો ઉલ્લેખ કરવો પડે કે આંખે ઝાંખપ આવે છે, આગળ જતાં આંખો નિસ્તેજ બને છે, અંધાપો આવે છે, પાચન શક્તિ મંદ પડે છે, એસિડિટી જેવા રોગો થાય છે, યકૃતમાં ચાંદા પડે છે, જેનાથી સિરોસિસ ઓફ લીવર નામનો રોગ થાય છે. વ્યક્તિ આર્થિક, શારીરિક, માનસિક રીતે અધઃપતન પામે છે. એટલે વ્યક્તિનું અધઃપતન થાય, માટે દારૂ હાનિકારક છે. હવે આ આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયાઓ જોઈએ. તે રાસાયણિક પ્રક્રિયાઓમાં પહેલી એક પ્રક્રિયા છે સોડિયમ સાથેની પ્રક્રિયા. તો આ ઇથેનોલની સોડિયમ સાથે પ્રક્રિયા થાય તો સોડિયમ ઇથોક્સાઇડ બને છે. તો આપણે લઈએ સૂત્ર સાથે C2H5OH પ્લસ Na, 2Na લઈશું તો અહીંયા 2C2H5ONa. C2H5ONa લખું તો પણ એ સોડિયમ ઇથોક્સાઇડ છે. અને O માઇનસ અને Na પોઝિટિવ લખશું તો પણ ચાલે. તો સોડિયમ ઇથોક્સાઇડ બને છે. હવે બીજી એક રાસાયણિક પ્રક્રિયા લઈએ, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આપતી પ્રક્રિયા. તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આપતી પ્રક્રિયા શું છે? તો કે સંતૃપ્ત હાઇડ્રોજનમાંથી અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન બને. તો આ C2H5OH છે. એની 443 કેલ્વિન તાપમાને એસિડિક સલ્ફ્યુરિક એસિડ H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા થાય તો સંતૃપ્તમાંથી અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન બને છે.
આ છે C2H4 ઇથિન પ્લસ પાણીનો અણુ દૂર થાય છે. તો આ પાણીનો અણુ દૂર થતો હોય એ પ્રક્રિયાને આપણે નિર્જળીકરણ કહીએ છીએ. અને નિર્જલીકરણ કરતા પદાર્થ કયો? તો આ H2SO4 છે. એ સંયોજનોમાંથી પાણીનો અણુ દૂર કરે છે, એટલે આપણે એને નિર્જલીકરણ પદાર્થ કહીએ છીએ. આગળ આપણે પેલા ઓક્સિડેશન કરતા પદાર્થ ભણેલા. આલ્કલાઇન KMnO4 પોટેશિયમ પરમેંગેનેટ અને એસિડિક K2Cr2O7 પોટેશિયમ ડાઇક્રોમેટ. આ બીજો એક પદાર્થ નિર્જલીકરણ કરતા પદાર્થ એ કયો? તો સલ્ફ્યુરિક એસિડ H2SO4. હવે આપણે એક સંયોજન પૂરું થયું, બીજું સંયોજન લઈશું, ઇથેનોઇક એસિડ.